મિત્રો, આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। મારા લગ્નના 6 મહિના પછી હું પહેલીવાર મારા સાસરે આવ્યો હતો। મારી સાળીના લગ્ન થઈ રહ્યા હતા। મિત્રો, મારી સાળી વિશે કહું તો તે સમયે તેની ઉંમર 22 વર્ષની હતી અને તે ખૂબ જ સુંદર હતી। જ્યારે તે કમર હલાવતી ચાલતી ત્યારે છોકરાઓના દિલને વીંધી નાખતી। લગ્ન પછી હું પહેલીવાર સાસરે આવેલો હોવાથી હું તેની સાથે બહુ ખુલ્લો ફ્રેન્ક ન હતો। આ સિવાય મને તેના સ્વભાવની પણ ખબર ન હતી। રહેવા માટે મને ઉપરના માળે એક ઓરડો મળ્યો। ત્યાં પહોંચ્યો પછી મારી પત્ની અને સાસુએ મને અડધો દિવસ પણ એકલો છોડ્યો નહીં। બપોરે મારી સાળી તૈયાર થઈને મારા માટે ખાવાનું લઈને આવી। આવતાની સાથે જ તે કહેવા લાગી, જીજુ, તમે બહુ જિદ્દી છો। તમારી સાળી માટે તમારી પાસે સમય નથી? તમારી પત્ની હંમેશા તમારી સાથે જ રહે છે, પણ તમે તમારી સાળીને ત્યારે જ જોઈ શકશો જ્યારે તમે સાસરે આવશો। મેં તેને પકડી લીધી અને મારી પાસે બેસાડીને કહ્યું, જો સાળી સાહેબ, તમે અડધી સ્ત્રી છો। દિવસનો પહેલો ભાગ મારી પત્ની માટે હતો અને હવે બાકીનો અડધો દિવસ મારી સાળી માટે છે। હવે હું તારા દિલની દરેક ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરીશ, અને તે પણ જ્યાં સુધી તું સંતુષ્ટ ન થાય ત્યાં સુધી। તેણે કહ્યું, તમે મારી દરેક ઈચ્છા પૂરી કરવાનું વચન આપ્યું છે, હવે તમારા વચનથી પાછા ન ફરતા। મેં કહ્યું, અમે ફક્ત આગળ વધીએ છીએ, અમે પાછળ જતા શીખ્યા નથી। તમે ફક્ત આંગળી ચીંધો, અમે હાથ પકડી લઈશું। તે મારી વાત પર હસી પડી। મેં કહ્યું, સાળી, તમે ખૂબ જ સુંદર દેખાવ છો। તે બોલી, બદમાશ, હું હમણાં જ જાઉં છું કારણ કે મારે થોડું કામ છે, પણ હું જલ્દી પાછી આવીશ। આટલું કહીને તે નીચે ગઈ। હું તેને જોઈને આકર્ષાયો અને મને લાગ્યું કે મામલો જામશે। હું તેની રાહ જોવા લાગ્યો। લગભગ 1 કલાક પછી તે આવીને બોલી, હવે હું ફ્રી છું, હવે સાંજ સુધી તારી સાથે વિતાવી શકીશ। આટલું કહીને તે મારી પાસે આવીને બેસી ગઈ અને કહ્યું, હવે આપણે અંતાક્ષરી રમીશું। મેં કહ્યું, તે સારું છે, પણ જે હારશે તેને શું સજા થશે? તેણે કહ્યું, તમે ગમે તે કહો। મેં કહ્યું, તે વિશે વિચારીશ, પછી ના ન પાડતા। તેણીએ કહ્યું, હું પણ હર્ટ કરવા વાળી નથી। મેં કહ્યું, ઠીક છે। હવે અમે રમવાનું શરૂ કર્યું। લગભગ અડધા કલાક પછી જ્યારે તે પહેલીવાર હારી ગઈ, મેં કહ્યું, શું તમે સજા માટે તૈયાર છો? તેણે કહ્યું, હા, તમે જ કહો કે શું કરવું? મેં જે કહ્યું તે સાંભળીને તેણે શરમાતા કહ્યું, આ કેવી રીતે શક્ય બને? મેં કહ્યું, આ તો માત્ર શરૂઆત છે, ભવિષ્યમાં આનાથી પણ મોટી સજા થઈ શકે છે। તેણીએ શરમાતા કહ્યું, ના, હું નહીં કરી શકું કારણ કે હું શરમાળ છું। મેં કહ્યું, કોઈ વાંધો નહીં, આ વખતે અમે તમને માફ કરીએ છીએ। તેણીએ કહ્યું, ઠીક છે, પરંતુ તમે મને મદદ કરો। મેં કહ્યું, જો તને આમ કરતા શરમ આવે છે, તો અમે તારા માટે કરી આપીએ છીએ। આટલું કહીને હું તેની નજીક ગયો। મિત્રો, સાચું કહું તો તે કેવી ક્ષણ હતી। તે પોતાની જાતને મુક્ત કરવા માથું હલાવતી રહી, પણ એકવાર પંખી શિકારીની જાળમાં આવી જાય તો ફફડી શકે છે પણ મુક્ત થઈ શકતું નથી। થોડા સમય પછી જ્યારે તે મુક્ત થઈ, ત્યારે તેણે કહ્યું, તમે બહુ તોફાની છો। આટલું કહીને તે નીચે દોડી ગઈ। હું સમજી ગયો કે સાળી સાહેબ માની ગયા છે। મારે ત્યાં 4 દિવસ રહેવાનું હતું અને તે મારા માટે પૂરતો સમય હતો। સાંજે જ્યારે અમે નીચે મળ્યા ત્યારે તે મારી સામે ત્રાંસી આંખે જોઈને હસતી હતી અને શરમાતી પણ હતી। મારું હૃદય આનંદથી ભરાઈ ગયું હતું। રાતે પત્ની પાસે સૂતી વખતે પણ હું સાળીના વિચારોમાં ખોવાઈ ગયો હતો। બીજે દિવસે સવારે નાસ્તો કર્યા પછી પત્નીએ કહ્યું, મારે માર્કેટમાં જઈને થોડી ખરીદી કરવી છે, તમે પણ સાથે આવો। મેં કહ્યું, મને અહીંના રસ્તાની ખબર નથી, તમે જાતે જ જાઓ ને। તેણીએ કહ્યું, ઠીક છે, હું બહેનને સાળીને લઈને જઈશ। મેં તરત જ દાવ રમ્યો, જો તમે બહેનને લઈને જશો તો મને કંટાળો આવશે। તમે એક કામ કરો, મમ્મી સાથે જાવ, અમે અહીં બેસીને સમય પસાર કરીશું। આ સાંભળી મારી નિર્દોષ પત્નીએ કહ્યું, એ પણ સારું છે, તો હું મમ્મી સાથે જઈશ। મારી સાળી બધું સાંભળીને ચૂપચાપ હસતી હતી। અડધા કલાક પછી જ્યારે તેઓ ગયા, મેં કહ્યું, શું વાત છે સાળી સાહેબ,
આજે અંતાક્ષરી નથી રમવી? તેણે કહ્યું, તમે ગેરવર્તન કરશો તો? મેં કહ્યું, જો તું મારી સાળી છે તો અડધા શરીર પર મારો અધિકાર છે. તેણીએ કહ્યું, ના, મને શરમ આવે છે. મેં વિચાર્યું સમય બગાડવાનો કોઈ ફાયદો નથી. હું તેની પાસે ગયો અને કહ્યું, જુઓ સાળી, હું તને છોડીશ નહીં. આટલું કહીને મેં તેને ગળે લગાવી. તે થોડીવાર આનાકાની કરતી રહી. મેં કંઈક બીજું કરવાનો પ્રયાસ કર્યો તો તે તરત જ ભડકી ગઈ અને બોલી, સાળી સાથે હવે તું દુષ્કર્મ કરી રહ્યો છે? જ્યાં સુધી તમારા અધિકારનો સંબંધ છે ત્યાં સુધી જ રહો. તે રડવા જેવી થઈ ગઈ એટલે મેં તેને છોડી દીધી. હું ગુસ્સામાં ઉપરના માળે જઈને બેસી ગયો. થોડીવાર પછી તે આવીને બોલી, તમે ઉપર આવીને કેમ બેઠા? મેં કહ્યું, તમે અમારી પરવાહ કરતા નથી તો મારે શું કરવું? તું જા અને તારું કામ કર. આટલું કહેતા જ તેનું મોઢું પડી ગયું. તે મારી પાસે આવી, મારો હાથ પકડીને બોલી, તમે ગુસ્સે થઈ ગયા છો? હવે તમે જે કહેશો તે હું કરીશ. મેં કહ્યું, અમે તને પ્રેમ કરવા માંગતા હતા પણ તે મારો મૂડ બગાડ્યો. તે બોલી, માફ કરી દો, મને સારું તો લાગે છે પણ ડર લાગે છે કે જો મારી બહેનને ખબર પડી જશે તો? મેં તેને સમજાવી અને તેણે મારા ગાલ પર પપ્પી કરી. પણ પત્નીના આવવાનો સમય થયો હતો એટલે મેં કહ્યું, આવતીકાલે સારી તક જોઈને આપણે સમય વિતાવીશું. ત્રીજા દિવસે તક મળી. સાસુએ કહ્યું, કાલે તમે લોકો જવાના છો એટલે હું મારી દીકરી, મોટી બહેનને લઈને સંબંધીઓને મળવા જાઉં છું. અમને 3 થી 4 કલાક લાગશે. તેઓ ચાલ્યા ગયા અને અમને જે જોઈતું હતું તે મળી ગયું. મેં સાળીને ઉપર આવવાનો ઈશારો કર્યો. તે શરમાતા બોલી, 5 મિનિટમાં આવું છું. રૂમમાં સુગંધ ફેલાયેલી હતી. અમે ત્યાં ઘણો સમય સાથે વિતાવ્યો. મેં તેને કહ્યું, હું તારા વિના રહી શકીશ નહીં. તેણે પણ કહ્યું, હું પણ તમને પ્રેમ કરું છું. છેવટે અમે એક મોટો નિર્ણય લીધો. સાળીએ કહ્યું, જલ્દી સામાન પેક કરો, આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. સાસુ અને પત્ની આવે તે પહેલાં મેં અને મારી સાળીએ સામાન પેક કર્યો અને અમે ઘરેથી ભાગી ગયા. અમે લગ્ન કરી લીધા. મારી પત્ની મને ખૂબ પ્રેમ કરતી હતી એટલે તે મને છોડી શકે તેમ ન હતી, તેથી અત્યારે અમે ત્રણેય, હું અને બંને બહેનો, સાથે રહીએ છીએ. અમે ઘરેથી ભાગી તો ગયા, પણ મનમાં એક ડર હતો કે પરિવાર આ વાતને ક્યારેય સ્વીકારશે નહીં. અમે શહેરથી દૂર એક નાનું ઘર ભાડે રાખ્યું અને ત્યાં જઈને મંદિરમાં લગ્ન કરી લીધા. મારી સાળી, જે હવે મારી બીજી પત્ની બની ગઈ હતી, તે ખુશ તો હતી પણ તેને તેની મોટી બહેન, મારી પહેલી પત્નીની ચિંતા સતત સતાવતી હતી. એક અઠવાડિયા પછીનો એ ફોન. લગભગ 7 દિવસ સુધી મેં મારો ફોન બંધ રાખ્યો હતો. જ્યારે મેં ફોન ચાલુ કર્યો ત્યારે મારી પત્નીના 100થી વધુ મિસ્ડ કોલ હતા. અંતે મેં તેને ફોન કર્યો. સામેથી પત્નીનો રડવાનો અવાજ આવ્યો, તમે ક્યાં છો? અને મારી બહેન ક્યાં છે? મમ્મીની હાલત ખરાબ છે, પ્લીઝ પાછા આવી જાઓ. મેં હિંમત ભેગી કરીને કહ્યું, અમે લગ્ન કરી લીધા છે. હવે અમે સાથે જ રહીશું. જો તારે મારી સાથે રહેવું હોય તો તારે તારી બહેનને સ્વીકારવી પડશે. આ સાંભળીને ફોન પર લાંબી શાંતિ છવાઈ ગઈ. મને લાગ્યું કે હવે બધું પૂરું થઈ ગયું. પત્નીનો નિર્ણય. 2 દિવસ પછી મારી પત્નીનો ફરી ફોન આવ્યો. તેણે જે કહ્યું તે સાંભળીને હું દંગ રહી ગયો. તેણે કહ્યું, મને ખબર છે કે તમે બંને એકબીજા વગર નહીં રહી શકો. હું તમને ખોવા માંગતી નથી અને મારી બહેનને પણ રઝળતી જોવા માંગતી નથી. તમે ઘરે આવી જાઓ, હું બધું સંભાળી લઈશ. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે વાતાવરણ ભારે હતું. સાસુ સસરા ગુસ્સામાં હતા, પણ પત્નીએ મધ્યસ્થી કરી. તેણે બધાને સમજાવ્યા કે જો આ વાત બહાર જશે તો બદનામી સાળીની થશે અને તેનું ભવિષ્ય બગડશે. પત્નીના નિસ્વાર્થ પ્રેમ અને સમજદારીને કારણે સાસરી પક્ષે પણ ભારે હૈયે આ સંબંધ સ્વીકારવો પડ્યો. 2 બહેનો વચ્ચેનો નવો સંબંધ શરૂઆતમાં થોડા દિવસો અજીબ હતા. બંને બહેનો વચ્ચે એક અઘોષિત મર્યાદા હતી. પણ સમય જતાં પત્ની અને સાળીએ ઘરના કામો વહેંચી લીધા. સાળી જે પહેલાં શરમાતી હતી, તે હવે ઘરની વહુ તરીકે રહેવા લાગી. મારી પત્ની મોટી બહેન તરીકે તેને માર્ગદર્શન આપતી અને પત્ની તરીકે મને પૂરો સહકાર આપતી. મારી પત્ની કહેતી, તમે ભલે મારી બહેન સાથે લગ્ન કર્યા, પણ તમે મારા પહેલા છો. સાળી પણ તેની બહેનનું એટલું જ સન્માન કરતી.
અજીબ લાગતું હતું કે એક જ છત નીચે હું બે બહેનો સાથે પિત્તળના બે બેડા જેવી જિંદગી જીવી રહ્યો હતો. લોકો વાતો તો કરતા હતા, પણ અમારા ઘરની અંદર શાંતિ હતી. પત્નીની ઉદારતાએ એક મોટું તોફાન શાંત કરી દીધું હતું. આજે પણ જ્યારે હું એ સાસરે વિતાવેલા 4 દિવસો અને અંતાક્ષરીની એ રમત યાદ કરું છું, ત્યારે મને સમજાય છે કે જિંદગી ક્યારે કેવો વળાંક લેશે તે કોઈ જાણતું નથી. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે પ્રેમ અને સંજોગો માણસ પાસે ગમે તે કરાવી શકે છે, પણ સંબંધોને નિભાવવા માટે સમજદારી ખૂબ જરૂરી છે. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે. અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો.